પારડી પોણિયા રોડ ઉપર બાલાક્રિષ્ના રેસિડેન્સીમાં ચોરી કરવા આવેલ ચોટ્ટાઓનો પોલીસે પીછો કરતા દિવાલ કૂદીને ભાગ્યા। પીઆઈની ટીમ દોડી આવતા પોલીસને જોઈ 4 તસ્કરો ભાગતા એડવોકેટ નિલેશ પટેલના ઘરના સીસી કેમેરામાં કેદ। શટર તોડી ઓફિસ દુકાનમાં ટેબલના ખાના ઉગાડી કશું હાથ ન લાગતા તસ્કરોનો ચોરીનો પ્લાન નિષ્ફળ। પારડી પોણિયા સ્ટેશન રોડ ઉપર બિલ્ડિંગોને નિશાનો બનાવી ચોટ્ટાઓ ત્રાટકતા પોલીસે પીછો કરતા ભાગી છૂટ્યા હતા। દિવાળી નજીક આવતા તસ્કરો ચોરી કરવા ફાફા મારી રહ્યા છે। ત્યારે ગત મધ્યરાત્રિના પારડી પોણિયા રોડ ઉપર આવેલ બાલાક્રિષ્ના રેસિડેન્સી બિલ્ડરની ઓફિસ તથા શ્રીહરિ જનરલ સ્ટોરના તાળાને શટર તોડી બાજુમાં જનરલ સ્ટોરની શટર તોડી અંદર માલ સામાનની શોધખોળ કરતા ટેબલના ખાના ઉઘાડી કોઈપણ જાતની રોકડ રકમ ન હોવાથી તસ્કરોનો ચોરીનો પ્લાન નિષ્ફળ ગયો હતો। ત્યારબાદ એ જ રોડ ઉપર રાત્રિના 2:30 વાગ્યાના સુમારે એડવોકેટ નિલેશ ભંડારીના ઘરના સીસી કેમેરા ચેક કરતા તેઓ પગદંડી ચાલતા છેલ્લે શિવમ રેસિડેન્સીના કેમેરામાં રાત્રે 2:53 4 શખ્સ ભાગતા દેખાતા સ્થાનિક લોકોએ પોણિયા યુનિટ ગ્રુપમાં મેસેજ કરતા જે ગ્રુપમાં પારડીના પીઆઈ જીઆર ગઢવીને જાણ થતાં તાત્કાલિક તેઓ તેમની ટીમ જોડે દોડી આવ્યા હતા અને ચોટ્ટાઓનો પીછો કરતા દિવાલ કૂદી ઝાડી જંગલમાં ભાગી છૂટ્યા હતા। પોલીસે શોધખોળ કરતા કોઈ પતો ન લાગતા ઉદવાડા વાપી રેલવે સ્ટેશનને જાણ કરી એલર્ટ કરવામાં આવ્યા હતા। ત્યારે આવનારા દિવસોમાં લોકોને સતર્ક રહેવા અને અજાણ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક કોઈ પણ સમય પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું। મારું નામ શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ છે। મારી દુકાન નંબર 5 પોણિયા સ્ટેશન રોડ પર આવેલી છે અને ત્યાં રાત્રે અજાણ્યા શખ્સ ચોરી કરવા માટે આવ્યા હતા અને સક્સેસ ગયા નહીં, શટર તોડી નાખ્યું હતું અને એમને કંઈ મળ્યું નહીં। અને મારી બાજુમાં બીજી 1 નંબરની દુકાન છે તેમાં પણ એમણે શટર તોડી નાખી અને અંદર ઘૂસ્યા હતા અને ડ્રોવર બધું બહાર મૂકી ગયા હતા અને પરચુરણ હતું એ લઈને ગયા અને એમને જાણ સવારે 5:45 જાણવા મળ્યું અને હું 6 વાગે ત્યાં સાઇટ પર પહોંચ્યો દુકાને અને ત્યાં આવીને જોયું હતું અને શટરનો ફોટો ને એવું બધું લઈ ગયો અને પછી શટર બંધ થાય ખોલતું હતું નહીં એટલે અમે પછી શટરની નીચેથી ગયા અને અંદર જોયું, અંદર જોઈને બધું એ કર્યું પણ અંદર કંઈ હતું નહીં અને એમને કંઈ કેશ રકમ ને એવું કંઈ મળી નહીં। છતાં એ અજાણ્યા શખ્સ કોણ હતા એ પછી રાત્રે પોલીસે આવ્યા હતા અને એમના પાછળ ભાગ્યા હતા તે લોકો ભાગી ગયા હતા અને એ લોકોને પકડવામાં આવ્યા નહીં। સ્ટેશન રોડ બાજુ ગયા હતા અને ત્યાંથી પછી એ લોકો ક્યાં ગયા ખબર નહીં અને અમે 5:45 મને જાણ થઈ હતી। સીસીટીવીમાં 4 જણા દેખાતા હતા। પહેલાં એક આવ્યો હતો એ ત્યાં બેઠો હતો પારોડી પર અને તે પછી બીજા 2 જણા આવ્યા શટર પાસે ડાયરેક્ટ આવ્યા અને શટર 1 નંબર દુકાનનું શટર પહેલાં તોડ્યું હતું અને પછી 1 નંબરમાં કાંઈ ન મળ્યું પછી 2 નંબરમાં આવ્યા હતા। 2 નંબરનું શટરમાં 5 નંબરનું શટરમાં આવ્યા હતા। 5 નંબરનું શટરમાં જોયું એમાં બી કાંઈ મળ્યું નહીં હતું ને એ લોકો પછી આ રીતે કરીને તોડ્યું ને પછી વગર બક્ષિસે નીકળી ગયા હતા। બસ આ અમે મતલબ એના માટે પોલીસ માટે એટલી આશા રાખીએ કે સિક્યુરિટી વધે અને આવી બધી બનાવો નહીં બને, એટલી આભાર।
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.